તો આ જે યુથ છે, આજના યંગ પોપ્યુલેશન છે, જેટલી બી જેન્ઝી લોકો છે, એની અંદર જે ધીરજ છે ને એ હવે જતી રહી છે, રાઈટ? એના કારણે એ આ બધા પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે. આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે યુથમાં અત્યારે ઇટ ઇઝ અ બર્નિંગ પ્રોબ્લેમ. સો અહીંયા હું એક વસ્તુ એ એડવાઇસ કરીશ કે દરેક યંગસ્ટર્સ માટે કે તમે તમારા બોડીને થોડું ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરો. તમે એ જુઓ કે તમે ઓવરવેઇટ તો નથી ને. પહેલાં તો જો તમે ઓવરવેઇટ છો તો તમને ફેટી લીવર થવાના ચાન્સીસ વધારે છે. જો તમને શુગર હોય તો તમને ફેટી લીવર થવાના ચાન્સીસ વધારે છે. જો તમે એક્સરસાઇઝ નથી કરતા, તમે આલ્કોહોલ કન્ઝમ્પશન કરો છો, તમે સ્મોકિંગ કરો છો, તો તમને ફેટી લીવર થવાના ચાન્સીસ વધારે છે. એટલે આ હું પ્રોબેબિલિટીઝ બતાવી રહ્યો છું. એવા પણ લોકો છે કે જે લોકો સાવ દુબળા પતલા છે પણ તો પણ એને ફેટી લીવર આવતું હોય છે. બટ પ્રોબેબિલિટી વાઇઝ જે લોકો ઓવરવેઇટ છે, જે લોકો ઓબેઝ છે અને સાથે સાથે એ લોકોના ખોટા ડાયટ અને ખોટી લાઈફસ્ટાઈલ છે, તો એ લોકોને ફેટી લીવર થવાના ચાન્સ વધારે છે.